અને હવે સમાચારો પર નજર કરીએ તો રથયાત્રાને લઈને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રાને લઈને આ મોટા સમાચાર છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે। બેઠકમાં ડીજીપી, અમદાવાદ સીપી, ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે। તો રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદમાં કયા પ્રકારની વ્યવસ્થા કરવી, કેવી રીતે ભીડને નિયંત્રણમાં રાખવી, ભીડનું આયોજન કેવી રીતે કરવું, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર ગાંધીનગરથી લાઈવ જોડાયા છે। મલ્હાર, અત્યારે બેઠક યોજાઈ છે રથયાત્રાને લઈને। ગઈકાલે પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક એઆઈ ટેકનોલોજી વિશે જણાવવામાં આવ્યું હતું, જેમાં એક સોફ્ટવેરના મદદથી ભીડને નિયંત્રણ કેવી રીતે કરવી, કેટલા લોકો ભીડમાં છે, કેટલો આંકડો છે જાણી શકાય એ વિગતો હતી। અને આજે રથયાત્રાને લઈને બેઠક મળી છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી એમ નજર કરીએ તો અત્યારે રાજ્યના ગૃહમંત્રીની અધ્યક્ષતામાં જે છે તે રથયાત્રાને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથની 148મી જે રથયાત્રાનો આરંભ થવાનો છે આગામી જૂન માસના સપ્તાહમાં, તેને લઈને તૈયારીઓ કેવા પ્રકારની છે તેને લઈને રાજ્યના ગૃહમંત્રીએ બેઠક બોલાવી છે। આ બેઠકની અંદર રાજ્યના પોલીસ વડા, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર, તદુપરાંત ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણે જે છે તેઓ બેઠકની અંદર હાજર છે। આ ઉપરાંત અમદાવાદ ઝોનના અલગ અલગ જે આઈપીએસ અધિકારી જે છે તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે। ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચના પણ જે આઈપીએસ અધિકારી છે તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને ખાસ કરીને રથયાત્રાની તૈયારીઓને લઈને કેવા પ્રકારની છે તેને લઈને જે છે તે રાજ્યના ગૃહમંત્રી તમામ માહિતી જે છે તે એકત્ર કરશે। આ ઉપરાંત બેઠકની અંદર ગૃહમંત્રી પણ કેટલાક સલાહ સૂચનો જે છે તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને રાજ્યના પોલીસ વડાને પણ આપી શકે છે। ખાસ કરીને રથયાત્રાની અંદર ભરપૂર માત્રામાં ટેકનોલોજીનો ઉપયોગ થાય, સુરક્ષાને લઈને તે મામલે પણ જે છે તે બેઠકની અંદર ચર્ચા કરાશે। આ ઉપરાંત સર્વેલન્સની ટીમ કેવા પ્રકારની કામગીરી કરવી, અત્યારથી સર્ચ ઓપરેશન કરવા, કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને રથયાત્રા દરમિયાન તે માટે શું કરવું જોઈએ, આ તમામ મુદ્દાઓને લઈને અત્યારે બેઠક જે છે તે કરવામાં આવી રહી છે। આ ઉપરાંત રથયાત્રાનો જે રૂટ જે છે તે રૂટ ઉપર જે ભયાજનક જે મકાનો આવેલા છે તે મકાનો ઉપરના દબાણો કઈ રીતે દૂર કરવા તે મામલે પણ બેઠકની અંદર ચર્ચા કરાશે। આ મામલે આવનારા દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ જે છે તે જાણકારી આપવામાં આવશે। અત્યારે રાજ્યના ગૃહમંત્રીની અધ્યક્ષતામાં જે છે તે બંધ બારણે બેઠક જે છે તે શરૂ થઈ ચૂકી છે। લગભગ બેઠક પૂર્ણ થયા બાદ ખ્યાલ આવશે કે કયા કયા મુદ્દાઓને લઈને વધુ ચર્ચા જે છે તે કરવામાં આવી છે, પરંતુ અત્યારે જે રીતે મળતી માહિતી અનુસાર ટેકનોલોજી ઉપર જે છે તે રાજ્યના ગૃહમંત્રી વધુ ભાર મૂકી શકે છે, કારણ કે ટેકનોલોજી જે રીતે અત્યારે સુરક્ષાને લઈને વિકસી છે, એટલે કે કેવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, કઈ રીતે ભીડને કાબૂમાં રાખવી જોઈએ અને રથયાત્રામાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેવા પ્રકારના આયોજનો કરવા પડે, કેવા રૂટ નક્કી કરવા પડે, તે તમામ મુદ્દાઓને લઈને જે છે તે બેઠકની અંદર ચર્ચા કરાશે। હિમ, આભાર મલ્હાર વિગતો આપવા માટે।